ઐતિહાસિક નિર્ણય, મુખ્ય કચેરી હવે મુગલસરાયના બદલે તાપી ભવન તરીકે ઓળખાશે. સુરત મહાનગરપાલિકાની તાજેતરમાં મળેલી છેલ્લી સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઐતિહાસિક ઠરાવ અંતર્ગત મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી અને તેની આસપાસના વિસ્તારના નામોમાં સત્તાવાર રીતે પરિવર્તન કરવામાં આવ્યું છે. વર્ષોથી જે વહીવટી ઇમારત અને વિસ્તાર મુગલસરાય તરીકે ઓળખાતા હતા તેમને હવે સુરતની જીવાદોરી સમાન નદીના નામ પરથી નવી ઓળખ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી અત્યાર સુધી મુગલસરાય નામે પ્રચલિત હતી તેનું નવું નામકરણ કરીને તેને તાપી ભવન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કચેરીની આસપાસના સમગ્ર વિસ્તારનું નામ પણ બદલીને તાપીપુરા કરવામાં આવ્યું છે. સદીઓ પૂર્વે મુસાફરખાના તરીકે ઉપયોગમાં લેવાતી આ ઐતિહાસિક ઇમારત લાંબા સમયથી વહીવટી કેન્દ્ર તરીકે કાર્યરત છે. આ નિર્ણય બાદ હવેથી મહાનગરપાલિકાની કચેરી મુગલસરાયના બદલે સત્તાવાર રીતે તાપીપુરા વિસ્તારમાં આવેલી હોવાનું ગણાશે. સામાન્ય સભામાં રજૂ કરાયેલા પ્રસ્તાવને શાસક પક્ષ અને અન્ય સભ્યો દ્વારા ઉમળકાભેર વધાવીને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શહેરના મૂળ ભૌગોલિક અને પૌરાણિક મૂલ્યો સાથે જોડવાનો છે. આ નામ પરિવર્તનના અમલ સાથે જ હવેથી મહાનગરપાલિકાના તમામ સરકારી દસ્તાવેજો, સત્તાવાર પત્ર વ્યવહાર અને સરનામાઓમાં જૂના નામને સ્થાને માત્ર તાપી ભવન અને તાપીપુરા નામોનો જ ઉપયોગ શરૂ કરવામાં આવશે.